થરાદને એક નવી આરોગ્યની ભેટ મળવા જઈ રહી છે. આરોગ્યનું આપણું મોટી હોસ્પિટલ જે ત્યાં થરાદમાં બની રહી છે, તો એ તો મોટી કોઈ બીમારી હોય તો એવા દવાખાનાની અંદર ત્યાં થરાદ અને આજુબાજુના વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પરંતુ ગામ કક્ષાએ આરોગ્યની સુવિધા મળે અને લોકો બીમાર ન પડે એ માટે પ્રિવેન્ટિવ હેલ્થનું કામ પણ થાય, અને કોઈ બીમાર હોય તો એને તાત્કાલિક સારવાર કરી શકાય એ માટે આપણા રાજ્યની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ એમની સરકારે આપણા વિસ્તારને આરોગ્યની ખૂબ મોટી ભેટ આપી છે. થોડા દિવસ પહેલાં 9 જેટલા પેટા સેન્ટરોનો ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન આપણે કર્યું હતું, અને આજે એક સાથે 25 નવા દવાખાના આપણા ગ્રામ્ય કક્ષાના બનાવવાનું કામ ઐતિહાસિક ઘટના હશે. કદાચ કોઈ એક તાલુકાની અંદર, કોઈ એક વિસ્તારની અંદર 4 લાખણીમાંથી અને બાકીના આપણે ત્યાં, તો આ બહુ મોટું કામ છે. 21 જેટલા એક સાથે આપણે એક તાલુકામાં ચાલુ થઈ રહ્યા છે, અને થોડા દિવસ પહેલાં 9 હમણાં કર્યા હતા, એટલે 34 જેટલા પેટા સેન્ટર એનું કામ આપણે ત્યાં એક સાથે ચાલુ થશે. આમાંથી 4 બિલ્ડિંગ એ પહેલાં પેટા સેન્ટર હતા પણ એ જૂના થઈ ગયા હતા. એમાં એક દુધવા, એક પાવડાસણ, ઉટવેલિયા અને સેદલા, આ 4 ગામની અંદર નવા પેટા સેન્ટર એને પાડીને નવા બનાવવાનું, જેને જર્જરિત હતા તો નવા બનાવવાનું કામ કરીએ છીએ.